ધોરણ 10 સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2 સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો જોશું. બીજા દાખલાની અંદર નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. બરાબર. હવે અહીંયા જો મિત્રો, અહીંયા આપણે શું કરીશું, તો 336 અને 54 આપેલા છે. તો 336 અને 54 માં આગળના દાખલા કરેલા છે બે, એવી જ રીતે સૌપ્રથમ આપણે ગુસા શોધીશું અને ત્યારબાદ લસા શોધીશું. એ પહેલું સ્ટેપ આપણનું થશે. અને ત્યારબાદ બીજું સ્ટેપ થશે, બંનેનો ગુણાકાર કરીશું, જે લસા અને ગુસા મળેલો છે બંને. અને છેલ્લું સ્ટેપ થશે, બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીશું. આ બંનેનો ગુણાકાર એ લસા અને ગુસાના ગુણાકાર ને બરાબર જ હોવા જોઈએ, એવડો જ ગુણાકાર થવો જોઈએ. ચાલુ કરીએ. દાખલા નંબર 3 એ 336. આના પહેલા આપણે 2 વડે ભાગ પાડીશું. તો 336 ના અડધા કરીશું એટલે 168 આવશે. બરાબર. હવે 168 ના હજી 2 વડે ભાગ હાલશે. તો 168 ડિવાઇડેડ બાય 2, 2 8 16, 16 માંથી 16 જશે એટલે 0 અને ઉપરથી 8 ઉતારીએ, 2 4 8, 8 માંથી 8 જશે એટલે 0. તો 2 અને 84. બરાબર. 84 ના પણ અડધા હજી થશે. તો 84 ના અડધા હવે આપણને ખબર છે, 2 અને 42. હજી 42 ના અડધા થશે, 21 2 42, સોરી 21 2 42, અને 21 ના થશે 3 7 21, અને 7 ના થશે 7 1 7. થઈ ગયું. હવે આનો અહીં આપણે અવિભાજ્ય અવયવની રીતે લખી નાખીશું. 2 2 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 મલ્ટીપલ 7 બાય 1. બરાબર. 1 2 3 4. તો 2 4 વખત છે તો 2 ની 4 ઘાત, ગુણાકારમાં 3, ગુણાકારમાં 7, ગુણાકારમાં 1. હવે 2 વાર 4 વાર 2 છે એટલે 2 ની 4 ઘાત, 3 7 અને 1. હવે કોણ બાકી રહ્યું? 54. તો 54. 54 ના ભાગ પાડીશું. તો 54 ના ભાગ પેલા તો 2 વડે હાલશે. તો 27 2 54 થશે. તો 27 2 54. 27 ના ભાગ 3 9 27, અને 3 ના 9 3 9 ના ભાગ પાડશે 3 3 9, 3 ના ભાગ પાડશે 3 1 3. હવે તમને બધાને ખબર જ છે આ મિત્રો, અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડવાનું, ગુણાકાર સ્વરૂપે મેળવવાનું. તો હવે આપણે એમનો ટાઈમ વધુ બગાડશું નહીં. 2 3 3 3 અને 1. ક્યાંથી આવ્યા? 2 3 3 અને 1. તો 2 એક વખત છે, 3 3 વખત છે એટલે 3 ની 3 ઘાત, અને ગુણાકારમાં 1. અહીંયા લસા અને ગુસા મેળવીશું. પેલા આવશે, ચલો ગુસા મેળવીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા મેળવીએ તો એની અંદર કઈ સંખ્યા લેવાની? તો બંનેમાં સરખી હોય એ જ સંખ્યા લેશું અને નાની ઘાત લેશું. તો બંનેમાં સરખું અહીંયા શું છે મિત્રો? 2 ની 4 ઘાત છે અને 2 ની 1 ઘાત છે. અહીંયા જોજો મિત્રો, 2 ની 4 ઘાત અને 2 ની 1 ઘાત છે. તો નાની ઘાત એટલે 2 ની 1 ઘાત, ગુણાકારમાં આ 1 ઘાત છે. અહીંયા 3 છે, આની અંદર 3 છે, હા છે. તો 3 ની નાની ઘાત કઈ છે? અહીંયા 3 ની 1 ઘાત. તો 3 એક વખત, ગુણાકારમાં અહીંયા 7 છે, આની અંદર 7 છે મિત્રો? નહીં. અહીંયા 1 છે, આની અંદર પણ 1 છે, તો 1 ને લખીશું. ચલો 2 3 અને 1 શું થશે? 2 3 6 અને ગુણાકારમાં 1 એટલે 6 1 6. આ આપણને મળી ગયો ગુસા. હવે આપણે શું ગોતીશું? લસા. તો લઘુત્તમ સામાન્ય અવયવ. લસાની અંદર શું લેશું? દરેક સંખ્યા લઈ લેવાની, અને જો બંનેમાં સરખી હોય તો મોટી ઘાત લેશું. તો દરેક સંખ્યા લેશું લસાની અંદર. ચલો પેલા આપેલા છે 2, અહીંયા નીચે પણ 2 છે, તો મોટી ઘાત છે 2 ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત. અહીંયા 3 ની 1 ઘાત છે, અહીં 3 ની 3 ઘાત છે, તો 3 ની 3 ઘાત ઉપર લખીશું. અહીંયા 7 છે, અહીંયા 7 નથી, તો 7 એક વાર આવશે. અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, એટલે 1 એક વખત આવશે. તો 2 ની 4 ઘાત, તો 2 1 2, 2 દુ 4, 2 તેરી 6 અને 2 ચોક 8. સોરી, 2 ની 4 ઘાત એટલે 16 થાય.
ગુણાકારમાં 3 ની 3 ઘાત એટલે 3 તેરી 9 અને 9 તેરી 27 અને 7 એકુ 7. આનો ગુણાકાર મિત્રો આપણને કરવાનો છે. પેલા તો 16 સત્તા 112 થશે. 16 અને 7 112 ગુણાકારમાં 27. 112 અને 27 નો ગુણાકાર કરીશું તો આપણે જવાબ મળશે 3024. 30 24 લસા અને ગુસા મળી ગયો તો પેલું સ્ટેપ પૂરું થઈ ગયું આપણું. બીજા સ્ટેપની અંદર શું કરીશું? બંનેનો ગુણાકાર. તો ગુસા ગુણાકારમાં લસા. ચાલો, ગુસ્સા કેટલો મળેલો છે? 6 અને લસા મળેલો છે 30 24. તો લસા ગુણાકારમાં ગુસ્સા 30 24 ગુણાકારમાં 6 એટલે આપણે મળશે 18 1 44. બરાબર. 6 ચોક 24 ઉપર 2 6 by 12 ને 14 નો ચોકડો વિધા 1 અહીંયા મૂકી ગયા અને 6 3 18. બરાબર. હવે આ મળ્યા 18 44. હવે છેલ્લું સ્ટેપ આપણનું કયું બાકી છે? તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરશું. બંને પૂર્ણાંકનો ગુણાકાર એટલે કયા? 336 અને 54. તો બંને પૂર્ણાંકનો ગુણાકાર. ચાલો, બંને પૂર્ણાંક એટલે 336 ગુણાકારમાં 54. 336 અને 54 નો ગુણાકાર કરીએ તો 336 ગુણાકારમાં 54 એટલે 18 1 44 આવશે. બરાબર. મિત્રો, વૈદિક ગણિત આવડવું જોઈએ જેથી કરીને તમારો સમય પણ બચે અને રફકામ કરવું ના પડે. જો વૈદિક ગણિત ન આવડતું હોય અને ખબર ન પડતી હોય તો રફકામની અંદર ગુણાકાર કરી લેજો. બરાબર. ક્યાંય પણ ઉતાવળ કરવાની નહીં. જો ઉતાવળ કરશું એટલે આપણી ભૂલ પડવાની સંભાવના વધુ થશે. એટલે બંને આપણે રફ કામની અંદર ગુણાકાર કરી લેવાનો. અહીંયા લસા અને ગુસાનો ગુણાકાર 18 1 44 થાય અને બે પૂર્ણાંકોનો ગુણાકાર પણ 18 1 44 થાય. બરાબર. તો મારે બંને જવાબ એક સરખા આવેલા છે મિત્રો? જો છે ને, તો એનો મતલબ એવો થાય કે લસા અને ગુસ્સાનો ગુણાકાર બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર. ચલો અહીં લખીશું. લસા ગુણાકારમાં ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર.